હાય ગાઈઝ, આઈ એમ રિદ્ધિ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો જય શ્રી કૃષ્ણ તમને બધાને, અને જોઈએ હવે ઘરે બધા શું કરે છે અને મળીએ બધાને. જય શ્રી કૃષ્ણ બા. મજામાં ને? અહીંયા મમ્મી કુતી એની મજા બગડી ગઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તને હવે સારું છે? હા સારું છે. કેટલું સારું છે? અવાજ તો નથી કહેતો સારું છે એમ. અવાજ તો શરદી હોય તેવું થાય. શરદી તાવ જોયું? આરામ કરો. ત્યાં શ્વેતભાઈ પણ આવી ગયા છે. કેમ છે શ્વેતભાઈ? મજામાં. તો શું કરી દીધું તમે સવારથી અત્યાર સુધી? સવારે ઉઠ્યા, બ્રશ કર્યા, નાયા, પછી ખાધું, ટીવી જોઈને, ક્રિકેટ રમીને સીટું કાપી. વાહ, કામ ઢોયા. બાકી સીટું બીટું કાપે એટલે એના બા દાદા ગામડે છે ને એટલે બધું કામ કરે. તમે શું કર્યું તાર સુધી? હવે કાંઈ નહીં, જાયગા પાછા હુતા, જાયગા ને પાછા હુતા. એટલે એવું હતું કે મને ને મમ્મીને કાલે થોડી હેલ્થ ખરાબ થઈ ગઈ એટલે સૂઈ ગયા હતા બધા. પછી રાતે જમવાનું બી બહારથી લાવ્યા ને જમી લીધું ને પાછા સૂઈ ગયા ને એવું બધું. એટલે કાલે કાંઈ પછી બ્લોગ શૂટ કર્યો નહોતો, હેલ્થ સારી નહોતી એટલે. બરાબર ને? અહીંયા મંત્રભાઈ આવી રહ્યા છે. વાહ વાહ વાહ. શું કે ભાઈ, મજામાં? કેટલો મજામાં? તો તે શું કરી લીધું સવારથી અત્યાર સુધી? આલી કે હું તો હજી જાગીને જ આવ્યો. લે આ રાજા શાહી છે મારી એમ. મારી તાળી. હા એમ. તે હવે શું કરવાનું છે આખો દી? વેકેશન પડી ગયું. જલસા છે. કેટલામાં આવી ગયો? વાહ, હોશિયાર હે શ્વેત. તું? હાથમાં. ઓકે. તને આવડે કે આવું કાંઈ? હે નહીં. તને નથી આવડતું? શીખવું નથી? મોટા ને દારા તો માર બેને લીધી છે નવી સાયકલ. એ આખો દી એમ જ બેને સાયકલ પછી કોઈ દી ઉતરતી નથી. જો અત્યારે એનું ધન ટીવી માં સાયકલમાં. અને જોવાને અને કોઈના સાયકલ ચલાવવા જ નથી દેતી. એવું કરે તારી યારે? હા, એની બેનને પણ નથી દેતી. તને આપે કે લે? તને આપે? મને તો હું આપે કા? હે તું કોઈને નથી આપતી સાયકલ? આમ બટો લાઈટ ચાલુ કર. બતાય તારી સાયકલ તો બતાય. અરે વાહ. કાકી મજામાં? તો વાંધો નહીં. જોયું, કાકીને હવે કામ વધી ગયું છે હમણાં. બીજા કાકી તો રેડી થાય. બોલો શું કરવું? હું કાકી મજામાં ને? તો વાંધો નહીં, કામ કરે બધાય. હાલો આપણે હાલો. હું જો આ મારો વિડીયો બતાવે મને. વાહ વાહ પંક્તિ વાહ. ત્યાં શ્વેત ને મંત્ર રમે છે. નવો વેપાર કંઈક છે. મને બેંક બનાવી દીધી પણ હવે હાલ છે. Sorry, I don't provide instrumentals here, but let me know. તો હું કાકાના ઘરે ગઈ હતી. કાકા અમારી બાજુમાં જ રહે અને હવે ઘરે આવી ગઈ છું. હવે મમ્મીને આથી કંઈક રસોઈમાં હેલ્પ કરીએ. ચાલો કરાવું કે? કરાવીશ પડશે ને. તો વાંધો નહીં, હાલો. Provide instrumentals here, but let me know if you like. સુખી રે બેટા, સુખી રે. સંસ્કારી છે પણ 12 વાગે ઉઠે ને 12 વાગે ભગવાનને પગે લાગે. હવા બાર છે આમ જો. પછી બધાને પગે લાગે. શું કામનું? તો મેં જમી લીધું છે અને કામ બામ કરીને ફ્રી થઈ ગયા છે અને હવે 2 વાગ્યા છે અને મતલબ મારો સ્વિમિંગનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો ત્યાં જાઓ અને ઇફ પોસિબલ હોય તો હું તમને બતાવું સ્વિમિંગ પુલનું બધું. Song lyrics inspired by the idea of travel adventures. Yeah. મજામાં
મજામાં છો? બહુ મજામાં છે. હા, અહીંયા બિલ બનાવે છે. નાઈસ. ક્યાં પકડાઈ ગયો. હવે ખબર પડી ગઈ જાગા છો. अब सोने से क्या फायदा? अब पछताने से क्या हो जब चिड़िया चुग गई खेत. બરાબર ને? હવે તો બધાને ખબર પડી ગઈ. હવે હું છે રહ્યું આ આંખોમાં હું કહીશે જરાય. અત્યાર સુધી તો મહેમાન હતા એટલે બેઠા હતા અને હંસા મમ્મી ને એ લોકો હતા એટલે હંસા મમ્મી જોડે તો મારે એમ જ બહુ આમ ફ્રેન્ડલી જેવું કે એમના સાથે બહુ જ મજાક કરું એમ. અને હંસા મમ્મી છે મતલબ મારા બાના ભત્રીજાના વાઈફ. અને ચાલો હવે ઘરે બને છે ગપગોટા તો તમને બતાવું. I don't provide instrumentals here, but let me know if you'd like song lyrics inspired by the idea of travel adventures. Ooh, I don't provide instrumentals here, but let me know if you'd like song lyrics inspired by the idea of travel adventures. Sorry, I don't provide instrumentals here, but let me know if you like song lyrics inspired by the idea of travel adventures. Sorry, I don't provide instrumentals here. અહીંયા હું ને ભાઈ જમવા બેસી ગયા છીએ. મારા કાકાની ઘરે પીઝા પ્રોગ્રામ છે. મારા બે કાકીઓ મંડાણા છે પણ અહીંયા ઇન્ડિયન સ્ટાઇલ પીઝા બનાવે છે. હવે હું પહેલી વાર જોઉં છું કેવા લાગે કેવા નહીં હોય ખબર પડે. Instrumentals here, but let me know if you like song lyrics inspired by the idea of travel adventures. Yeah. Sorry, I don't provide instrumentals here, but let me know if you'd like song lyrics inspired by the idea of travel adventure. તો અહીંયા હું બેઠી છું શ્વેતના ઘરે ને શ્વેત એમ કહે છે કે વિડીયો ઓન કરો પછી મારે તમને કાંઈક પૂછવું છે. તો શું પૂછવું છે તારે? તો રીજી દીદી કેવા લાગ્યા અમારા ઘરના પિઝા? પીઝા તો મસ્ત હતા. મેં રીજી દીદીને ઘરે તો ખાધેલા છે પણ રીજી દીદી અમારી ઘરે ખાધેલા નથી કેમ કે અમે ઇન્ડિયન સ્ટાઇલ બનાવીએ છે અને એ બહાર જેવા બનાવે છે. તો સાચું કયો કેવા લાગ્યા પિઝા? હા પણ મતલબ મસ્ત હતા અને સ્પાઈસી હતા એકદમ એટલે વધારે મજા આવી. હતા મસ્ત. એમાં થોડીક મહેનત તો તમારી જ છે. હા હવે ઘરના ઘરે કામ તો કરીએ જ ને એમાં હું. તો આજના વિડીયો માટે એટલું જ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને મારા આવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આવતા વ્લોગમાં. સી યુ. Sorry, I don't provide instrumentals here,
But let me know if you like song lyrics inspired by the idea of travel adventure.